મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બાઇક ચાલકને બાઇકમાં નંબર પ્લેટ ન હોવાને કારણે પહોંચ વગર રૂપિયા આપવાની ના પાડતા હાઇવે તેમજ બી ડિવિઝનના વાયરલેસ રૂમમાં ગળું દબાવી માથે ચડીને ઢોરમાર 3 પોલીસ કર્મી દ્વારા મારવામાં આવેલ નવાઈની વાત તો એ છે કે આરટીઓ તેમજ ટ્રાફિક નિયમો માત્ર પ્રજા માટે જ છે। મોરબી બી ડિવિઝન પોલીસના વાહનો જ ફેન્સી નંબર તેમજ નંબર પ્લેટ વગરના જોવા મળ્યા। અહેવાલ સંજય પોપટ। એ છે કે હું બાઇક હાલીને આવતો હતો ટીંબાવાળી પાસે, તો ત્યાં પોલીસવાળા ટ્રાફિકવાળાએ પકડ્યા, બરોબર, નંબર પ્લેટ નહોતી મારી, ઓકે। પછી ત્યારબાદ એક ખટારાવાળા ચાલક આવ્યા અને જે સાહેબ હતા ને, જે મારું બાઇક રિટર્ન કર્યું ને, એ સાહેબે ફોનમાં ખટારાવાળાના ડ્રાઈવર સાથે વાત કરી। કોની સાથે વાત કરી હોય એ ખ્યાલ નથી મને, પણ મેં વિડીયો રેકોર્ડ કર્યો તો એ સાહેબે કીધું હાલો કાંઈ વાંધો નહીં, હું જવા દઉં। પછી મારા નજરની સામે એ ખટારો ત્યાંથી વયો ગયો, બરાબર। પ્રશ્ન એ હતો કે મારે ખાલી નંબર પ્લેટ નહોતી સાહેબ, અને મેં કીધું મને જવા દો સાહેબ, નાનો માણસ છું, મારે કુરિયરનો ધંધો કરું છું, તો મેં કીધું મારી રોજીરોટી આમાં જ છે, બરાબર। તો સાહેબ કાંઈ માયના નહીં ને આમ ને તેમ। પછી સાહેબનો મેં વિડીયો ઉતારીને સાહેબ પાસે જવા વિડીયો ઉતારતા વાત કરવા ગયો ને, તો 3 જણાએ મારી ઉપર હુમલો કર્યો અને ગરચી મારી દબાવી, બરોબર। ત્યાંથી પછી મને હરવે ફોલાવીને મારું બધું ડિટેનનો કાગળિયા કરી નાખ્યા ત્યાં હોટલ પાસે જ। પછી હોટલેથી મને આ બી ડિવિઝનની અંદર મને લઈ આવ્યા। મને ત્યાં પહેલાં ચેર હતી ને, ચેરમાં બેસાડ્યો, ચેરમાં બેસાડીને મને કે રૂમમાં આવ, એટલે હું રૂમમાં ગયો અને સાહેબ મેં કંઈક પૂછતા હતા, મને કે મોબાઈલ બતાવો। મારી પાસે વિડીયો ઉતારેલા હતા એટલે મોબાઈલ હું ન દઉં, જો મોબાઈલ દઉં તો મારું પ્રૂફ, મારી સલામતી બધી વહી જાય એમ હતી, બરોબર। તો મેં ના પાડી, તો મને માઓ બહેનો માણી ગાળ દીધી સાહેબે, બરોબર। મેં પછી આંગળી ઊંચી કરીને સાહેબને એમ કીધું, સાહેબ તમે જે હોય મને ગાળ દેતા ને એના મજા નહીં આવે, મેં કીધું। હું આ રીતનું જ હું એમને બોલ્યો હતો, અને એ 3 જણાએ રૂમમાં માથું રહ્યું ને નીચું કરીને, એક જણો માથા ઉપર બેસી ગયો અને 2 જણાએ મને ઢીકેતીને માર્યો ને મારો મોબાઈલ કાઢીને મારો અંગૂઠો દેવરાવ્યો, ફિંગર, અને લોક ખોલીને મારું બધું જે એવિડન્સ એ લોકોનું વિરોધમાં હતું ને એ બધું મારું ડિલીટ કરી નાખ્યું। એટલે મારે હવે ન્યાય જોઈ છે।